મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું સૂર્યવંશી રાઠોડ રાજપૂતના ઇતિહાસની તો વિડીયોને અંત સુધી જોતા રહો તો ચાલો શરૂ કરીએ। અયોધ્યાથી મહારાજા રામચંદ્રથી રાઠોડોની ઉત્પત્તિ થઈ હોય તેવું માનવામાં આવે છે। ભગવાન શ્રી આદિનારાયણની છઠ્ઠી પેઢી એ મનુરાજા થયા। તેમની કેટલીક પેઢી પછી રાજા ભગીરથ થયા જેઓ દેવલોકમાંથી ગંગા નદી લાવ્યા। એમની પેઢીમાં રાજા દશરથ થયા પછી 65મી પેઢી એ રાજા રઘુ થયા। રાજા રઘુના પુત્ર અજ અને અજના પુત્ર રાજા દશરથ થયા। રાજા દશરથના 4 પુત્ર થયા। 1 ભગવાન શ્રી રામ, 2 લક્ષ્મણજી, 3 ભરતજી, 4 ત્રઘ્નજી। ભગવાન શ્રી રામચંદ્રજીના 2 પુત્ર થયા, લવ અને કુશ। કુશ વંશમાંથી રાઠોડની પેઢી શરૂ થાય છે। કુશ અયોધ્યાની ગાદી એ બેઠા। કુશની 97મી પેઢી એ તક્ષત રાજા થયા। 129મી પેઢી એ રાજા વિશ્વરાજ થયા, તેમને કાશી વસાવ્યું। તેમની 135 મીટર પેઢી એ રાજા કામધ્વજ થયા, એમને કનોજ વસાવ્યું। એમની 144મી પેઢી રાજા પુંજ થયા। એમના 13 પુત્રોથી રાઠોડ વંશની 13 શાખા થઈ। 155મી પેઢી એ અભ્યરપાલ ગહલથી ગઢવાર શાખા શરૂ થઈ। પછી 166મી પેઢી એરા સિંહાજી 1212માં પાલી પર આવ્યા, જેમને પાણી બંધાવ્યું। રાવ સિંહાજીના 3 પુત્ર થયા, અસ્થાનજી, સોનંગજી, અજાજી। અસ્થાનજી એ મારવાડ પર રાજ કર્યું। સોનંગજી એડર રાજ્યની સ્થાપના કરીને રાજ કર્યું। રાવ અજાજી રાઠોડને 3 પુત્ર થયા, એક રાવ કંડદેવજી જેમના વંશજો લોલાડા, 2 ચારસી અજવાત રાઠોડ, 2 રાવ વજેરાજજી વાજા રાઠોડ પ્રભાસ ખંડ રાજ્ય, 3 રાવ વેરાવળજી વાઢેર રાઠોડ ઓખા મંડળ રાજ્ય। રાવ અસ્થાનજી રાઠોડને 2 પુત્ર થયા, એક રાવ ધુવડજી રાઠોડ બાડમેર રાજસ્થાન, 2 રાવ ધાંધલજી રાઠોડ સાલવા જાગીર મારવાડ। રાવ ધાંધલજી રાઠોડને 2 પુત્ર થયા, એક રાવ બુદ્ધોજી ધાધલ, 2 રાવ પાબુજી ધાધલ। હિંદવા પીર તરીકે ઓળખતા ગાયોની રક્ષા માટે બલિદાન આપેલ જિંદરાવ ખીંચી સામેના યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરેલ। રાવ બુદ્ધોજી ધાધલને 4 પુત્ર થયા, એક રાવ માધોજી ધાધલ મારવાડ રાજસ્થાન, 2 રાવ કાળુજી ધાધલ કાઠિયાવાડ, 3 રાવ વડસુરજી ધાધલ થાન, 4 રાવ જરડોજોજી ધાધલ હિમાચલ પ્રદેશ। રાવ કાળુજીના પુત્ર સોમેશ્વર ધાધલ થયા। સોમેશ્વર ધાધલ એ રામ ખાચરના કુંવરી ધંડેબા સાથે લગ્ન કર્યા। સોમેશ્વરને સાળાજી નામના પુત્ર થયા, તેમના 13 પુત્રથી 13 શાખા થઈ। અજાજી કાઠિયાવાડ ગયા, જેમના પુત્ર થયા અસ્થાનજી અને એમના પુત્ર ઘુવડ એ નાગાણામાં નાગણેશ્વરી મંદિરની સ્થાપના કરી। ઘુવડજીના દીકરા રાયમલજીના દીકરા ખાંપણજી, ખાંપણજીના જાલિમસિંહ, જાલિમસિંહના સાડાજી, સાડાજીના તેડાજી, તેડાજીના સુરખાનજી, સુરખાનજીના ભૂર્મદેવજી, ભીરામદેવજીના ચુંડાજી, ચુંડાજીને ચામુંડામાં પ્રસન્ન થયા પછી મંડોળ રાજ્યની સ્થાપના કરી। ચુંડાજીના દીકરા રેડમલજી, રેડમલજીના 24 દીકરા થયા। આ 24 દીકરા રાવ કહેવાના એમના જોધાજી જોધપુર વસાવ્યું અને રાવ ભખરજી એ પ્રાંતિજમાં 360 ગામોની રાજધાની સ્થાપિત કરી। પ્રાંતિજમાં ભાખર સિંહ એ ભાખરિયા તળાવ વસાવ્યું જે હાલમાં હયાત છે। એમની બહેન મુનબા એ વાવ ખોદાવી એ હાલમાં મહાકાળી મંદિર તરીકે મોજૂદ છે। ભાખરસિંહની 5 રાણીઓ સતી થઈ, એમના થાંભલા પાલ્લાચરના રસ્તા ઉપર મોજૂદ છે। રાવ ભાખરજીના 4 દીકરા થયા, એક બાલાજી, એમના વંશજો બાલા રાઠોડ કહેવાયા। 2 કટારમલજી, એમના વંશજો રાણા રાઠોડ કહેવાયા। 3 જીવાજી, એમના વંશજો જયવંતરા રાઠોડ કહેવાયા। 4 કાંધલજી, બાલાજી, કટારમલજી, જીવાજી, કાઘલજી, છાલા અને ચંદ્રાલાના ચૌહાણો અને લાલના માંડવાના બાદશાહ સાથે ઝઘડો થયો, એમાં બાદશાહની મદદ કરી અને ચૌહાણોને હરાવ્યા અને સાદરામાં રહેવારોને હરાવી સાદરાની જાગીર લીધી। પછી કટારમલજીના દીકરા એકંકસિંહ એ દોલારાનું વસાવ્યું। નાના મુકનધ્રજી અલુવા ગયા, સુરજંગજી ધર્મપુર ગયા અને રાવ જીવાજી સિતવાડા ગયા અને સિતવાડા જાગીર સ્થાપી। રાવ જીવાજીના દીકરા ચંદુજી, સુરધનજી, મહેરાજી, ભાથીજી, રેડમલજી, સિગાજી, તેજાજી, અમરોજી, રંભોજી,
સિંહુજી, ભીમભાજી, બાલાજી, મોહનદાસજી, અખેરાજજી, સિગાજીના દીકરા વાઘજી, મેઘાજી, જોધાજી એ ઘાસિદ ખાન મુસલમાનને મારી રાજ બાંધ્યું. વાઘજી ઉઠુનિયા ગયા, ઉઠુનિયાથી વાઘપુર આવ્યા, વાઘપુર રાજ્ય વસાવ્યું. તેજાજીના વંશજ સિતવાડા આવ્યા, અમરસિંહજીએ અમરાપુર વસાવ્યું. સિંહાજી અને ભીમાજી એ પ્રાંતિજ જોડે નવાગામ રાજ કર્યું. નવાગામથી મુસલમાનોને મારીને અનોડિયા જીત્યું. બળવંતજી અને બલિયોજીના વંશજો એ ડોડી પર વસાવ્યું. તે પછી રાઠોડનું સ્થાનાંતર થયું. પ્રથમ અયોધ્યા, અયોધ્યાથી કનોજ, કનોજથી પાલી, પાલીથી ખેડ, ખેડથી મંડોવર, મંડોવરથી જોધપુર, જોધપુરથી ગુજરાત. મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો મિત્રો.